પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી વિશ્વ દિનેશ્વર પ્રીતમ માહરો. આનંદ ઘનજી ભગવંત કહે છે કે પ્રભુ સાથે પરમ પ્રેમ મારો થઈ ગયો છે. એ પરમ પ્રેમ પ્રભુ સાથે થાય એ પછીની મનોદશા કેવી હોય? મહોપાધ્યાય માન વિજય મહારાજ સાહેબે એની મજાની પ્રસ્તુતિ આપી. કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલ્યો. કોકે પૂછ્યું, ગુરુદેવ, પ્રભુનો પરમ પ્રેમ આપને મળી ગયો, હવે શું થયું? શું પ્યારા શબ્દો વયા છે. કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલ્યો. અગણિત જન્મોની અંદર જે રસનો છાંટો પણ આસ્વાદવા મળ્યો નહોતો, એ પરમ રસ આજે પ્યાલાના પ્યાલા ભરીને હું પી રહ્યો છું. અને એ પછી કહે છે, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો, માન વિજય વાચક ઇમ જંપે, હું મુજ મન કામ્યો. એ પરમ રસ મને મળ્યો, એ પરમ પ્રેમ મને મળ્યો, પણ એ પ્રભુએ આપ્યો છે. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. ભીતરી આનંદ, ભીતરી સુખ, એનો આસ્વાદ લીધો. એ પરમ પ્રેમ મળતા ભીતર આનંદ જ આનંદ છવાઈ જાય છે. આનંદ ઘનજી ભગવંત 300 વર્ષ પહેલા થયા. તમે બધા કોણ છો? બોલો. તમે બધા આનંદ ઘન છો. એક વાર પ્રભુના આ પરમ પ્રેમને ચાખી લો, તમે પણ આનંદ ઘન. ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ હમણાં જ થયા. પૂજ્યપાદ નેમેશ્વરી મહારાજ સાહેબના સમુદાય સાહેબ અમદાવાદ બિરાજમાન હતા. સાહેબજીને કેન્સર ડિટેક્ટ થયેલું. એટલી બધી પીડા જેની કોઈ સીમા નહીં. એ સમયે પેઇન કિલર પણ એટલા સારા શોધાયેલા નહીં. પેઇન કિલર સાંજે છેલ્લું 24 વખતે લે, 2-3 કલાક એની અસર રહે, પછી જે પીડા શરૂ થાય, એ અરસામાં મારે અમદાવાદ જવાનું થયું. હું સૌથી પહેલો પાંજરાપોળ ગયો સાહેબના ચરણોમાં. સાહેબજીને પૂછ્યું, શાતામાં છો સાહેબ? એટલી ચહેરા પર મુસ્કાન, એવું જ પ્યારું સ્મિત. મને કે હું તો પરમ સાધામાં છું.
હું આ લોકોને ઘણી વાર કહું છું, સાધુ સાધ્વીજીઓને, કે તમારા ચહેરા ઉપર એવી પરમ સાતા દેખાતી હોય કે સાતા પૂછવા આવેલો શરમાઈ જાય. સાચું બોલો તો તમે અમારી સાતા પૂછો છો, એ વ્યવહાર છે, એ આપણી પરંપરા છે, પણ ખરેખર એવું નથી લાગતું કે તમારી સાતા અમારે પૂછવી જોઈએ? શું લાગે બોલો? અમે વધુ સાદામાં કે તમે વધુ સાદામાં? બોલો. મને કે પરમ સાતામાં છો. મેં કહ્યું સાહેબજી, આ કેન્સર આપણે થઈ ગયું. મને એમણે જાણ્યો. મને કે યશો વિજય તું બોલે છે? કેન્સર મને થયું છે કે મારા શરીરને થયું છે? હું તો એ જ મસ્તીમાં છું, હું તો એ જ સાતામાં છું. મારી સાતામાં રજ માત્ર ફરક પડ્યો નથી, અને કોઈ પણ ઘટના મારી સાતામાં રજ માત્ર ફરક પાડી શકશે. એટલી જ વારંવાર હું કહું છું કે તમને સુખ કોણ આપી શકે, તમને આનંદ કોણ આપી શકે? માત્ર અને માત્ર પરમાત્મા. મહોપાધ્યાય યશો વિજય મહારાજનું પહેલું સ્તવન, જગ જીવન જગવાલો, એમાં એમણે બે પ્યારી વાતો કરી. મુખ દીઠે સુખ ઉપજે, દર્શને અતિ આનંદ લાલે. સુખ નામની ઘટના કે આનંદ નામની ઘટના આવે ક્યાંથી? માત્ર ને માત્ર પ્રભુ માટે. મુખ દીઠે સુખ ઉપજે. સુખ અને આનંદ આ બેમાં ફરક છે. ઇન્દ્રિયોના સ્તર પર કે કોન્શિયસ માઇન્ડના સ્તર પર જે સુખની અનુભૂતિ થાય છે એને આપણે સુખ કહીએ છીએ, અને ઇન્દ્રિયો અને મનની સહાય વિના ભીતરથી જે સુખની અનુભૂતિ પ્રગટે છે એને આપણે ત્યાં આનંદ કહેવાયો છે. એટલે સંયોગજન્ય તે આનંદ. તો મુખ દીઠે સુખ ઉપજે. ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાયા, સુખ નામની સંગઠનાનો જન્મ થયો. એ પછી કહ્યું દર્શને અતિ આનંદ લાલે. પણ જ્યાં પ્રભુનું દર્શન થયું, વિતરાગ દશાનું દર્શન થયું, આનંદ જ આનંદ. તો યાદ રાખો, તમારી આંખો કે તમારું મન પ્રભુના બાહ્ય સ્વરૂપને જોઈ શકશે, પણ પ્રભુનું અંતરંગ સ્વરૂપ જોવું હશે તો માત્ર ને માત્ર તમારી અનુભૂતિ જ કામ આવશે. પ્રભુને જોવા છે, કેવી રીતે જોવાના? ચક્ષુ દયાણમ કહ્યું. પ્રભુ આપણી આંખો ખોલી આપે, એ આંખ દ્વારા આપણે પ્રભુને જોઈ શકીએ.
સદગુરુ આપણી એ આંખોને ખોલી શકે કે જે આંખો દ્વારા આપણે પ્રભુને જોઈ શકીએ. આપણે ત્યાં એક મજાની પ્રાર્થના છે, તમને નિરખું નાથ નિરંજન એવી આપો આંખો. બહુ મજાની પ્રાર્થના છે. પ્રભુ મારી પાસે આંખો છે, પણ એ આઉટર સ્પેસને જોઈ શકે એવી આંખો છે, બાહ્ય જગતને જોઈ શકે એવી આંખો છે. હવે મારે એવી આંખો જોઈએ જે તને જોઈ શકે. બોલો, જોઈએ છે? સદગુરુ શક્તિપાત કરે, આંખ ખોલી જાય. આનંદ ઘનજી ભગવંતે જ 15મા સ્તવનમાં કહ્યું, પ્રવચન અંજન જો સદગુરુ કરે, પેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગત. તો ઇન્દ્રિયો અને મનની તાકાત કેટલી? એ પ્રભુને જોઈ શકશે, પણ પ્રભુની વિતરાગ દશાનું દર્શન એ તો તમારે કરવાનું છે. તમે એટલે શરીર નહીં ને. તમે એટલે કોણ ભાઈ? બોલો, તમે એટલે કોણ? આ શરીર એ તમે કે શરીરને પેલે પાર રહેલ આત્મ તત્વ એ તમે. તમે કોણ? હું એટલે આત્મા. આ વાત ગોખાઈ ગઈ છે. તો એક પ્રેક્ટિકલ એપ્રોચ આજે આપો. તમે રોજ સવારે દર્શન માટે જાઓ, પૂજા માટે પણ જાઓ. દર્શન કરવા જાઓ કે પૂજા કરવા જાઓ, વિધિ બધી જ કરવાની, સંપૂર્ણતયા બધી જ વિધિ કરવાની. પણ એ વિધિ કર્યા પછી 5, 10 કે 15 મિનિટ માત્ર પ્રભુને જોતા બેસી રહેવા. એ વખતે તમને પ્રભુનું અંતરંગ સ્વરૂપ દેખાય છે. એ પ્રભુના મુખ ઉપર જે પરમ પ્રશાંતિ છે એનું દર્શન તમને થાય છે. મેં તો વચ્ચે પૂછેલું કે મુંબઈમાં છો, મહાત્માઓનું દર્શન બહુ જ સરળતાથી તમને મળે છે. કેટલા મોટા દિગ્ગજ આચાર્ય ભગવંતોનું દર્શન તમે કર્યું, પણ ખરેખર કર્યું? સાચું. મહાત્માઓનું દર્શન ખરેખર થયું? એક શ્રીમંતનું દર્શન અને એક મહાત્માનું દર્શન. તમે નાના ગામમાં હો, તમારા જ ગામનો એક માણસ મુંબઈ આવ્યો, ડાયમંડમાં એનું નસીબ ઝળકી ઉઠ્યું, કરોડોપતિ થઈ ગયો. એ ગામમાં આવે, લાંબી મોટી પહોળી કાર લઈને, એના કપડા પણ એકદમ અપ ટુ ડેટ હોય. તમે એ શ્રીમંતનું દર્શન કરો, તમને શું વિચાર આવે? બોલો, હું આવું ક્યારે થઈશ એમ? અને મહાત્માનું દર્શન કરતા કયો વિચાર આવે? એટલે શું થયું? તમે શ્રીમંતને જોયો
પણ એના ઠાઠ ઠઠારાને જોયા. મહાત્માનું દર્શન કર્યું, પણ મહાત્માના ચહેરા પરના આનંદને તમે જોયો નહીં. એ આનંદ તમે જુઓ ને તો તમને થાય કે દુનિયાની અંદર આવો આનંદ ક્યાંય નથી. સિદ્ધ જુગારિયાની વાત આપણે ત્યાં આવે. ખાનદાન ઘરનો લબીરો જુગારના બરોબર રંગમાં લાગી ગયો. રાત્રે 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે ઘરે આવે. પત્ની એવી સુશીલ હતી, ખાનદાન, કે ઘરના બારણાને ખુલ્લું રાખીને માથું ટેકવીને બેસી રહે. પતિ 12 વાગે આવે, 1 વાગે આવે, એ પતિને ઘરમાં લે અને પતિની ઈચ્છા હોય તો ભોજન ગરમ કરીને જમાડી પણ દે. એકવાર માને ખબર પડી. માને થયું આ ન ચાલે, મારો દીકરો અને જુગારના અડ્ડામાં જાય. એણે પોતાની પુત્રવધૂને કહી દીધું, આજે તું તારા બેડરૂમમાં જઈને સૂઈ જા. એ વખતે માનું ચરણ સાર્વભૌમ હતું. રત્ન સુંદર સૂર્યે એકવાર પ્રવચનમાં પૂછેલું કે તમારા ઘરમાં કોનું ચાલે? એક જણો કે માનું. ફરી પૂછ્યું કોનું ચાલે તમારા ઘરમાં? તો કે માનું. ત્રીજી વાર પૂછ્યું કોનું ચાલે? તો કે મારા દીકરાની માનું. એ યુગમાં માં એટલે કુટુંબમાં સાર્વભૌમ વ્યક્તિત્વ. માં બેસી ગઈ બારણા પાસે. પેલો આવ્યો 12 વાગે. રોજ તો બારણું ખુલ્લું હોય, આજ બારણું અંદરથી બંધ. કર્યું બારણું ખોલો. માનો અવાજ આવ્યો, આજે બારણું નહીં ખુલે. ચમકી ગયો. માં સીધી રીતે માને ખબર પડી નથી, એ પણ એને ખ્યાલ હતો. માને ખ્યાલ આવી ગયો. એને કહ્યું માં મારી ભૂલ થઈ ગઈ, હવે વહેલું સમયસર આવી જઈશ, આજે બારણું ખોલી આપ. માએ કહ્યું આ ઘરનું બારણું આજે તારા માટે બંધ છે. પણ માં રાત ગળવા લાગી છે, ઠંડી પડવા લાગી છે, ઓટલા ઉપર કઈ રીતે બેસું? માએ કહ્યું જે ઘરના દરવાજા ખુલ્લા હોય ત્યાં પહોંચી જા, પણ આ ઘરના દરવાજા તારા માટે બંધ છે. રાત્રા 12 ને 12:30 કોના દરવાજા ખુલ્લા હોય? ઉપાસ રહેલા. ઉપાસ રહેવા ગયો, પણ ખાનદાન ઘરનો નબીરો તો હતો જ. એને જોયું 12 અને 12:30 આચાર્ય ભગવાન જાપ કરી રહ્યા છે. કેટલાક મુનિઓ કાયસર કે ધ્યાને ઊભા છે, કેટલાક બેઠા બેઠા કંઈક આંતર નિરીક્ષણ કરી રહ્યા છે. એક જ હોલ. એને થયું કે આ મહાત્મા પુરુષો જાગે છે, કોઈ ઊભા છે, કોઈ બેઠા છે, મારાથી સોવાય કેમ? ઊંઘ આવે છે પણ મારાથી સુવાય કેમ? બેઠો રહ્યો. રાતના 12:30 થી 5:30 બેઠો જ રહ્યો. ચંદ્રમાનો પ્રકાશ અંદર આવતો હતો. બેઠા બેઠા એને કામ શું કર્યું? બધા જ મહાત્માઓના ચહેરાને જોયા કર્યા. જૈન હતો પણ સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા આવનારો નહોતો.
ક્યારેય કોઈ મહાત્માને એને જોયા નથી. વેરી ફર્સ્ટ ટાઈમ મહાપુરુષોને જોઈ રહ્યો છે. અને એણે એક વાત માર્ક કરી કે આવો આનંદ મેં દુનિયામાં ક્યાંય જોયો નથી. એના કરોડોપતિ ભાઈબંધો પણ હતા, અબજોપતિ ભાઈબંધો પણ હતા, બધાને ત્યાં જઈ આવેલો. પણ એણે માર્ક કરીને જોયું કે એક એક મુનિરાજના ચહેરા ઉપર, આચાર્ય ભગવંતના મુખ ઉપર જે આનંદ છે, જે શાંતિ છે, એ દુનિયામાં ક્યાંય જોઈ નથી. હજારો ચહેરા જોયા પણ આવી શાંતિ ક્યાંય જોઈ નથી. 5:30ના સુમારે આચાર્ય ભગવંતના ચરણોમાં એણે પોતાનું જીવન સમર્પિત કર્યું. એને થયું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન શૈલી હોય તો આ શૈલી છે. એને કહ્યું, ગુરુદેવ, યોગ્ય લાગતો હોવ તો મારો સ્વીકાર કરો, હું આપને સમર્પિત થાઉં છું. જિંદગીમાં પહેલી વાર 5 કલાક માટે ઉપાશ્રયમાં રહેલો એ યુવાન, મુનિરાજોને પહેલી વાર જોનારો એ યુવાન ગુરુદેવના ચરણોમાં સમર્પિત થઈ જવા તૈયાર થયો. હવે તમારી વાત કે એ મહાત્માઓના આનંદને જોયો છે? ચલો નથી જોયો, હવેથી જોજો અને તમને સ્પષ્ટ લાગશે કે આ મહાત્મા પાસે જે આનંદ છે એ દુનિયામાં ક્યાંય નથી. પછી તમે બેસો એ મહાત્માની જોડે, સાહેબ શું થયેલું, તમે કેમ વિરાગી બન્યા, વૈરાગ્યનું નિમિત્ત શું મળેલું પૂછો. ઉપમિતિની અંદર એક મજાનો પ્રસંગ આવે છે. એ ઉપમિતિ ભાવ પ્રપંચા કથા આ સિદ્ધર્ષિએ લખી. જે જુગારના અડ્ડામાં રહેનારો માણસ હતો, મુનિ થયો, સિદ્ધર્ષિ બન્યો. આજે હજારો મુનિવરો અને સાધ્વીજી ભગવતીઓમાંથી 5-10% એવા કદાચ મળે કે જેમણે ઉપમિતિ ભાવ પ્રપંચા કથા ન વાંચી હોય. તો એવા એક મજાની નાનકડી કથા આવે છે કે એક યુવાન રાજા, એ યુગમાં ઉદ્યાનની અંદર આચાર્ય ભગવંતો વિહરતા. તો એક જ્ઞાની આચાર્ય ભગવંત ઉદ્યાનમાં પધાર્યા. રાજાને ખબર પડી. રાજા ઠાઠ મારતી ગુરુના દર્શન માટે નીકળે છે. ગુરુ મહારાજને વંદન કર્યું, દેશના સાંભળી, બધા વિખેરાયા. પછી એ યુવાન રાજા ગુરુ મહારાજ પાસે બેઠો રહ્યો. ગુરુ મહારાજના દેહની કાંતિ જોતા લાગતું હતું કે એકદમ ઉચ્ચ ઘરાનામાંથી સાહેબ આવી રહ્યા છે. યા તો કોઈ રાજકુમાર હોય, યા તો કોઈ શ્રેષ્ઠ પુત્ર હોય. તો રાજાએ પૂછ્યું કે સાહેબ, આપ બહુ જ ઉચ્ચ ઘરાનામાંથી આવી રહ્યા છો, એવું આપણી દેહની કાંતિ કહે છે. આપ યુવાન પણ છો, તો યુવા વયમાં અને આટલી સમૃદ્ધિની વચ્ચે એવું કયું નિમિત્ત મળ્યું કે જે નિમિત્તે આપને વિરાગી બનાવે? એ વખતે એ આચાર્ય ભગવંતે જે કહ્યું ને એને બરોબર યાદ રાખજો. એ આચાર્ય ભગવંતે કહ્યું, રાજન, સંસારમાં એવી કઈ ઘટના છે જે તમને વૈરાગ્ય તરફ ન લઈ જાય? તમને પૂછું, ખરેખર તમે તમારા સંસારને પણ જુઓ, તમને લાગે
કે હું જીવી રહ્યો છું, પણ મારી પાસે પણ શ્રેષ્ઠ જીવન શૈલી નથી. જો તમે વિચાર કરો તો ધર્મ ધોરણધર સ્વરી મહારાજ સાહેબ કહે છે, શરીરને કેન્સર થયું છે, મને શું થયું છે? હું તો મજામાં છું. આ શું હતું? મન પ્રભુને અપાઈ ગયેલું હતું. તમે મન પ્રભુને આપો ને તો ગેરંટી સાથે કહું કે તમે આનંદમય જ હો. સવારે પ્રભુએ એવા સિદ્ધાંતો અમને આપ્યા છે કે અમારા જીવનમાં પીડા આવવાની કોઈ સંભાવના જ ન રહે. એક સિદ્ધાંત છે વર્તમાન યોગનો, બહુ સરસ છે. તમારા માટે પણ એ બહુ કામનો છે. તમે એ શબ્દ કદાચ સાંભળેલો છે, વર્તમાન યોગ. મારા સાહેબ મોરીને ઉપાશ્રય આવતા હોય, તમારું ઘર ઉપાશ્રયની બાજુમાં હોય, તમે ઉભેલા હો બહાર, તમે કહો સાહેબ પધારો. એ વખતે મુનિરાજને લાગે કે ગોચરી આવી ગઈ છે. કદાચ ખૂટે તો આવી શકાય, ન ખૂટે તો આવવાની જરૂર પણ ન પડે. તો એ વખતે એ મુનિરાજ કોઈ કમિટમેન્ટ નથી આપતા. હું નહીં આવું એમ પણ કહેતા નથી, હમણાં હું આવું એમ પણ કહેતા નથી. તો શું કહે છે? વર્તમાન યોગ. એનો મતલબ એ થયો કે મને વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. અત્યારે મને લાગે છે કે મને ખપ નથી, માટે હું આવતો નથી. આવતી ક્ષણ મને લાગે કે ખપ છે તો હું આવી પણ શકું. તો વર્તમાન યોગનો અર્થ શું થયો? કે મને વર્તમાનની એક ક્ષણ જોડે જ સંબંધ છે. ભૂતકાળ ગયો તો ગયો, ભવિષ્યકાળ આવશે ત્યારે આવશે. મને માત્ર વર્તમાનની એક ક્ષણ જોડે સંબંધ છે. હવે આવું જેવું જેનું જીવન હોય એને પીડા આવે ક્યાંથી? તમે તો પીડાને કંકોત્રી લખો. ગઈકાલ કોકે કંઈક કહેલું હતું રફલી, આજે એને યાદ કરો. પેલા મને આમ કીધું, પેલા મને આમ. એક માણસ હતો, એ પડી ગયો, તેને ક્રેક આવી, ડોક્ટરે પ્લાસ્ટર માર્યો અને કહ્યું કે 15 દિવસ બેડ રેસ્ટ કરવા. 10 દિવસ થઈ ગયેલા, બેડ રેસ્ટ ચાલુ છે. એના એક ભાઈબંધ દૂર રહેતો હતો, એને ખબર પડી કે મારા મિત્રને આ રીતે પગે તકલીફ થઈ છે. એ ખબર પૂછવા માટે આવ્યો. એને પૂછ્યું પેલાને, કેમ કરતા પડી ગયો હતો? પેલો ઉભો થયો, બેડ રેસ્ટ વાળો ઉભો થયો, રિહર્સલ કરીને બતાવ્યું કે આમ પડતો. શું થાય બોલો? ક્યારેક પાછી પહોળી થઈ, પીડા વધી ગઈ. ડોક્ટર પાસે કહ્યું, ડોક્ટર કે આવા ધંધા કરાય? ફરીથી પ્લાસ્ટર મારી આપ્યું, બેડ રેસ્ટ કરવાનો. ફરી 10-12 દિવસ ત્યાં કોઈ ભાઈ બંધ આવ્યો, કેમ કરતા પડ્યા? આમ કરે. તમે આવું ના કરો ને, તમે આવું કરો. કોકે કંઈક કહ્યું, બરોબર, અને 2-4 દિવસ થયા, ઘા રૂજાવા માંડે. અઠવાડિયું તો ઘા એકદમ રૂજાઈ જાય. એ અઠવાડિયું થયું હોય, પેલા એ કહ્યું એનો ઘા રૂજાઈ ગયો હોય, અને તમારો કોઈ સંબંધી આવે, અરે મેં તો હમણાં સાંભળ્યું તમારા જેવો સજ્જન અને પેલો માણસ આવું બોલી ગયો, હું તો હળગી ગયો કે છે. એટલે તું હળગ્યો જાવ તો ઠીક છે, આને શું કર હળગાવે? એટલે થાય શું પછી?
પણ બાય ધ વે પૂછું તમને કે એ તમારો ઘા રૂઝાઈ ગયો છે અથવા રૂઝાવાની અણી ઉપર છે, એ વખતે તમને ગમે કોણ? અમારા જેવા ગમે કે સામાન્ય મિત્રો ગમે? અમે કહીએ ભાઈ જે ઘટના ઘટી એ ઘટી. એ ઘટના અનંત કેવળ જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયેલી હતી. અમે કહીએ જે ઘટના આજે તમને ખ્યાલ નથી, સમજો કે આજે સાંજે તમારા જીવનમાં ઘટે, સારી હોય કે ખરાબ હોય, તમને ખ્યાલ નથી, પણ અનંત કેવળ જ્ઞાની ભગવંતોએ આ ઘટનાને પોતાના જ્ઞાનમાં જોયેલી ખરી કે નહીં? તો તમે કેવળ જ્ઞાની ભગવંતના જ્ઞાનને સ્વીકારો કે ઘટનાને સ્વીકારો? તમે ઘટનાની અંદર ઇન્વોલ્વ થાઓ, તમારા મનને ઘટનામાં મૂકો અને કહો કે આમ કેમ થયું, આવું થવું જોઈતું નહોતું. તમને નથી લાગતું અનંત કેવળ જ્ઞાનીઓના જ્ઞાનની તમે આશાસના કરી રહ્યા? કેવળ જ્ઞાનીઓના જ્ઞાનમાં જે જોવાયું છે એ મિથ્યા થવાનું હતું. તો અમે આવું કહીએ આ વખતે, એ ગમે કે પેલો કોઈ આવે ઘાવ ઉખેડનારો, એ ગમે તમને? ગમે કોણ? શ્રીપાલ રાસના પ્રારંભમાં એક સરસ ઘટના આવી. મૈણા સુંદરીના લગ્ન શ્રીપાલ જોડે થઈ રહ્યા છે. ક્યાં મૈણા રૂપનો અંબાર, ક્યાં શ્રીપાલ? એ વખતે એમની કાયા કોઢથી છલકાઈ રહી છે, લોહી અને પરું બહાર નીકળી રહ્યું છે, માખીઓ બળબડી રહી છે શરીર ઉપર. જેની જોડે એક સેકન્ડ કે એક મિનિટ બેસી ન શકાય એની સાથે લગ્ન કરવાના. પણ એ વખતે મૈણા સુંદરીના મનનો ભાવ શું હતો? શ્રીપાલ રાસકાર વિનય વિજય મહારાજે મૈણા સુંદરીના ચહેરા ઉપર કેમેરા ફેરવ્યો, મૈણાના હૃદય પર કેમેરા ફેરવ્યો અને મજાનો સ્નેપ આપણને આપ્યો. મૈણા મુખ નવી પાલટે રે અંસર આણે ખેદ. મૈણાના મુખની રેખા બદલાતી નથી, એ જ પ્રસન્નતા એના ચહેરા ઉપર છે. હૃદયની અંદર સહેજ પણ વિષાદ પીડા નથી. શું કારણ? જ્ઞાની એ દીઠું હોવે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જે જોયું છે તે બન્યા. હવે બોલો, દરેક ભૂતકાળની ઘટના માટે આ વિચાર તમારી પાસે આવી જાય કે જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું છે એ બની ગયું. હવે તમને પીડા કઈ ઘટના કહી શકે? બોલ. ધંધામાં નુકસાન પણ આવી ગયું થોડું, 10-20 લાખ ગયા પણ ખરા. પણ તમે વિચારી શકો કે આપણે એક પર્યાય હતો અને પર્યાય ઘટવાનો હતો, તો ઘટિત થઈ ગયો. મુંબઈની એક ઘટના તમને કહું. એક યુવાન 30 વર્ષનું એનું વય, ડાયમંડમાં એ ધંધો કરતો હતો, પાર્ટનરશિપમાં. પાર્ટનર પણ બહુ જ વિશ્વાસુ, એ પણ યુવાન અને જૈન હતો, બંને જૈન. એકવાર એવું બન્યું, આ યુવાનના પાર્ટનરની બુદ્ધિ બગડી. ઓફિસની ચાવી તો બે પાસે હોય. રાત્રે એને ઓફિસ ખોલી, પોતાના ભાગના પૈસા તો લઈ લીધા, ઉપરથી 40 લાખ રૂપિયા લઈ લીધા. સવારે યુવાન આવ્યો, ઓફિસ ખોલી ત્યારે એને ખબર પડી ગઈ અને એ પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ પેલાનું જ કરતું જ લાગે છે, ચોરી બોરી તો કઈ થઈ નથી, ક્યાંય કઈ બારી બારણામાં ક્યાંય
કોઈ ખાતર પડેલું નથી. તરત એને ફોન લગાવ્યો પાર્ટનરને, તો ફોન લાગે જ નહીં. ફોન ઓફ કરીને ક્યાંક પહોંચી ગયેલો. એના ઘરે ગયો તો કે ઘરે પણ નથી. મહિના સુધી ક્યાંક ગુમ થઈ ગયો. પછી પાછો આવી પણ ગયો. આવી ગયો એટલે યુવાને સીધું કહ્યું, ભાઈ તું મારા 40 લાખ વધારાના લઈ ગયો, એ તો આપી દે. પેલો કે નથી આપવા, જા, શું કરીશ તું? 2 નંબરનો ધંધો છે, શું કરીશ તું? કરવાનું તો શું હતું? બન્યું એવું કે બંને એક એરિયામાં રહે, બંનેને દેરાસર એક, અને 2 જણા સવારે પૂજા કરવા આવે. સવારે 7, સવા 7 બેયને પૂજા કરવા માટે આવવાનું. હવે યુવાન પૂજા કરવા આવેલો અને પેલો ભાઈ આવે, લાંબી પહોળી ગાડી લઈને આવે પાછો. અને આ યુવાન પેલાને જુએ એટલે શું થાય? સાલો હરામખોર, નીચ, મારા પૈસા એને આપવા નથી અને ભગવાનની ભક્તિ કરવા આવ્યો છે કે ભગવાનને ઠગવા આવ્યો છે. સતત એને આર્ત ધ્યાન થાય, એની પૂજા એક પણ સારી થાય નહીં. અને એમાં રત્ન સુંદર સુરી એમના સંગમાં આવ્યા, પ્રવચનો 1-2 સાંભળ્યા. બપોરે એમની પાસે ગયો કે સાહેબ મારી એક સમસ્યા છે. કેવો વિવેકી યુવાન છે, 40 લાખ ગયા એની વાત નથી કરતો. એ કે જે ફરિયાદ મારી એ છે કે મારી પૂજા બરોબર થતી નથી. આના કારણે હું બીજી કોઈ ધર્મ ક્રિયા તો કરતો નથી, એકમાત્ર પૂજા કરું છું, પણ આના કારણે મારી પૂજા આખી બગડી જાય. સાહેબ કોઈ રસ્તો બતાવો. રત્ન સુંદર સૂર્યે પૂછ્યું કે ધાર કે એના 40 લાખ ન આવે, તારું અત્યારે કેમ કેમ ગાડું ગબડે છે? સાહેબ પાસે તો ચોખ્ખી જ વાત કરી. એટલે કહ્યું સાહેબ એકદમ ઓકે છું, મારી ઓફિસ નવી ચાલુ થઈ ગઈ છે, સરસ રીતે પૈસા કમાઉં છું, આ લક્ઝુરિયસ એરિયામાં લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં રહું છું, એક નહીં પણ 2 ગાડી છે, એક દીકરાઓને સ્કૂલે મોકલવા માટે, દીકરાઓને સારામાં સારી સ્કૂલમાં ભણાવું છું. એટલે એ રીતે હું સારામાં સારી આર્થિક સ્થિતિમાં છું. હવે બીજો સવાલ પૂછ્યો આચાર્યશ્રીએ કે એના 40 લાખ ન આવે તો તને વાંધો ખરો? કઈ તું કહે છે કે મારું જીવન બરોબર ચાલે છે, તો 40 લાખ ન આવે તો કઈ વાંધો ખરો? તારી પૂજા બરોબર કરી આપું જો તું 40 લાખ છોડવા તૈયાર હોય તો. આ બનેલી ઘટના હમણાંની. એ યુવાન તૈયાર થઈ ગયો. સાહેબ બોલો શું કરવાનું? તો કે એ માણસ આપવા માટે આવે તો પણ તારે લેવાના ખરા, પણ એમાંથી 1 પૈસો તારે વાપરવાનો નહીં. એ 40 લાખ કે એનું વ્યાજ પણ આપે, 1 પૈસા ઉપર તારી માલિકી તારે રાખવાની નહીં. મને પૂછવા આવજે, 7 ક્ષેત્રમાં સારી જગ્યાએ એ રકમ વાપરી નાખવાની છે. તૈયાર થઈ ગયો યુવાન. એક પૂજા પોતાની સારી થાય એના માટે 40 લાખ છોડવા તૈયાર થઈ ગયો. ચડાવવામાં 40 લાખ બોલવા ને એ સહેલું છે. નિયમ લીધો કે 40 લાખમાંથી 1 પણ પૈસો મારે હવે ખપે નહીં. શું નિયમનો પ્રભાવ? બીજી સવારે એ યુવાન દેરાસરે પહોંચેલો, પેલા ભાઈ આવે, 40 લાખ તું ભૂત તો ગયું, હવે પેલા જોડે ક્યાં વાંધો છે? ન આપે તો કઈ વાંધો નથી. યુવાન સામે જાય, પેલો કારમાંથી નીચે ઉતરે, આ સામે જાય, હાથમાં હાથ લઈ લે, કેમ છો? મજામાં? કે કામકાજ હોય તો કેજો કે
પેલો નવાઈમાં ડૂબી ગયો. આ શું કે? બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પૈસાની કોઈ વાત નહીં. રોજ કેમ છો? મજામાં? સાદામાં? એક કામકાજ હોય તો કે છે. પેલો પીગળી ગયો. પીગળે જ. મેં કહ્યું તું એક્શન સામે રિએક્શન નહીં, એક્શન સામે નોન એક્શન. આ નોન એક્શન હે. તારે પૈસા આપવા નથી ને, પણ મારે જોઈતા જ નથી. એનું શું? તું કહે છે મારે આપવા નથી, મારે જોઈતા જ નથી. મહાન કોણ? મારે જોઈતા જ નથી. તું આપે યા ન આપે, મારે ક્યાં ફરક પડે? પેલો પીગળી ગયો. એને કહ્યું રવિવારે જરા ઘરે આવો ને, આપણે હિસાબ સમજી લઈએ. રવિવારે યુવાન ગયો એના ત્યાં. પેલા 40 લાખ અને આ 1.5 મહિનાનું વ્યાજ બધું ગણીને પૈસા તૈયાર રાખેલા. લ્યો આ રકમ લઈ લો. ત્યારે યુવાને કહ્યું કે રકમ તને મને આપો છો, હું લઈ પણ લઉં છું અત્યારે, પણ આના ઉપર મારી માલિકી જ નથી. આના ઉપર ગુરુદેવની માલિકી જ છે. ગુરુદેવ પાસે લઈને જઈશ અને ગુરુદેવ જે ખાતામાં કહેશે એ ખાતામાં ખર્ચી નાખે. આ શું હતું? આમ જુઓ તેની પાસે જ્ઞાન એટલું નહોતું, એવો ઊંડો જ્ઞાની નહોતો. એક જ વાત એના હૃદયમાં આવી કે જૈન છું, બીજી કોઈ ક્રિયાઓ કરતો નથી, એક પૂજા કરું છું, પણ મારી પૂજા પણ સમ્યક ન હોય એ કેમ ચાલે? તો શું કર્યું? પ્રભુને એણે મન આપ્યો. એને પૈસા આપ્યા એમ નહીં, પ્રભુને મન આપ્યું. પ્રભુની આજ્ઞા સ્વીકારી. તો મહાપુરુષો દરેક સાધુ અને સાધ્વીઓ આનંદમાં, કારણ સમજી ગયા વર્તમાન યોગ. ભૂતકાળ ગયો, છેડો ફાડી નાખ્યો છે. ભવિષ્યકાળ આવશે ત્યારે અત્યારે મજામાં છીએ. એક હિન્દુ સંતની વાત આવે છે. સાંજનો સમય, થોડું અંધારું થવા આવેલું. એક ગામની શેરીમાં ચાલતા હોય છે. પાછળથી એક ગુંડા જેવો માણસ આવે છે, જોરથી લાકડી લગાવે છે પાછળથી. સંતના માથા ઉપર લાકડી વાગી. સંત બેભાન થઈને નીચે ઢળી પડ્યા. પેલા ગુંડાને ખ્યાલ આવી ગયો કે આ તો ખોટી જગ્યાએ લાકડી વાગી ગઈ છે, મારે મારવાનો બીજા નહીં હતો, તો કોઈ સંત છે. એ ભાગી ગયો. બાજુમાં દુકાન હતી. વેપારીએ જોયું સંત છે, એને ઉચક્યા, પોતાની દુકાનમાં લાવ્યા, થોડી પાટાપિંડી કરી, દૂધ વગેરે પાયું. સંત સ્વસ્થ બની ગયા. એક વાર યાદ રાખો, જેનું મન પ્રસન્ન હોય એના શરીરને સ્વસ્થ થતા વાર લાગતી નથી. શરીરમાં માંદગી ભલે ને આવે, મન તમારું પ્રસન્ન છે અને મન ઉપર એ માંદગીની અસર નથી. તમે એવર ફ્રેશ, એવર ગ્રીન થઈ ગયા. તો સંત માનસિક રીતે એકદમ પ્રસન્ન હતા. લાકડી વાગીની કોઈ અસર ન થઈ, થોડી વારમાં ફ્રેશ થઈ ગયા. એ વેપારી સંતને પૂછે છે કે સાહેબ, તમને ખ્યાલ આવે છે એવો કોણ માણસ હશે કે તમારા જેવા પ્રત્યે પણ જેને દુશ્મનાવટ હોય? એ વખતે એ સંતે કહ્યું કે જે ઘટના ઘટી ગઈ એ ઘટી ગઈ. જે ઘટના ઘટી ગઈ એનો વિચાર હું ક્યારે પણ કરતો નથી. હું માત્ર વર્તમાન કાળમાં જ રહું છું અને માટે મજામાં છું. ઘણી વાર તો વાગ્યું ન હોય, કોઈએ ગાળો આપે તો વાગવાનું ક્યાં છે?
અસર કેટલી રહે? હું ઘણીવાર પૂછું કે ભાઈ કોઈ લાફો ઠોકે ને તો 5 આંગળાની છાપ ઉપસી જાય ગાલ પર, ગાલ સૂજી પડી જાય. પણ કોઈ ગાળોનો વરસાદ વરસાવે તો શું થાય? કાનમાં સોજો આવે? શું થાય? શું થાય? તો મને કે સાહેબ કાનમાં સોજો ના આવે, મનમાં સોજો. પણ તમે મન પ્રભુને આપ્યું તો હોજો ક્યાંથી આવે? પછી તમે એક જ વાત કહો, મારું કર્મ છે એ તો ખાલી નિમિત્ત રૂપ છે. આ પ્રભુનું શાસન, આ પ્રભુ તમને જે આનંદ આપી શકે એ દુનિયામાં કોઈ ન આપી શકે. અને એટલે પેલી કડીમાં શું કહ્યું? દર્શને અતિ આનંદ લાલ રે. એકવાર એક કડી ઉપર હું ભાષ્ય કરતો હતો તો એક ભાવકે મને પૂછ્યું કે સાહેબ, પ્રભુની વિતરાગ દશાનું દર્શન થાય તો એટલો બધો આનંદ થાય કે આપણે પણ કહીએ ખૂબ 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 આનંદ થયો. તો ઉપાધ્યાયજી ભગવંતે એક જ વાર અતિ શબ્દ કેમ વાપર્યો? દર્શને અતિ આનંદ લાલ રે. આપણે પણ કહીએ ખૂબ 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 આનંદ આવ્યો, તો એક વાર અતિ શબ્દ કેમ વાપર્યો? મેં એને કહ્યું એ આનંદ એટલો બધો હોય છે કે તમે અતિના 100 ડબ્બા લગાડો ને તો પણ એ આનંદને તમે વ્યાખ્યાયિત કરી શકો નહીં. અને એટલે શબ્દની અશક્તિ બતાવવા માટે એક જ વાર અતિ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો સુખ અને આનંદ ક્યાંથી મળે? પ્રભુની પાસેથી. મુખ દીઠે સુખ ઉપજે, દર્શને અતિ આનંદ.